એટલે જો આ રમસેટ બોલવાની છે એવામાં મારે પાછી હંજવારી કાઢવી કે આમાં ને આમાં પોતા કરી નાખવું. જમી નવું ઓઢણું પાછું લઈ દીધું મને. કેવું રૂપારું છે કોમેન્ટ કરજો. હિયારામાં આપણે ફૂકવાની ડબલું ભર્યું હતું તો અટાણે એવી ટાઈમ આવે ટ્રેન ઘાડવામાં તો મહેમાન ઘરના બધા સમજે જાય તો આ ઘણી ઘણી આવે ભૂઠા નહીં પડતા હોય મહેમાન. હાલો તો એ અનબોક્સિંગ કરી નાખો વિડીયો ચાલુ છે. બાદ બહેન કરના 3:30 વાગ્યાનું ટોપિયો મૂક્યો તો લાઈટ હોત તો અટાણે થેગું હોય. ઓલી દુકાન ખોલે ન બેઠા હોય ને સામાન પડ્યો એવી અણહાર આવે અમારે. ને આયા હે ને સફાઈ અભિયાન આલે સફાઈ અભિયાન. લીમડામાં તમે લીંબોરિયા તા જોયા અહીં આ કપૂરિયા જોયા. અમાર લીમડામાં કપૂરિયા આવ્યા. રામ રામ સીતારામ બધાને. 8:30 જેવું થયું અટાણે ને આપણી શાહ નાખવાના શ્રી ગણેશ કરી નાખ્યા. આજે માંડવીના શાહ ને પાસેથી લીધું તે કપાસના શાહ આવી ગયા. જોયું જીપીએસ નું કામ આવે જેવું તમને સીધા હે કે નહીં કોમેન્ટ કરી દી. તો આથી વાં ઓલા ખૂણા સુધી કપા હાય છે આખે આખો. બાકી હાથથી ઓલી પર ઓલા ખૂણા સુધી માંડવી વધારે હે કપા તો થોડો હે. હાલો તો એ બીજા ઝીણા મોટા કામ હે એ કરીએ ને 8ની જારી કપાસ છે લગભગ 8ની જારી હોય કપાસ વધારે બહુ. હાલો કોઈ પોતા કરે ને કોઈ માખણ કાઢે પાછું ઊનું કરવાનો ટાઈમ થઈ ગયો ને. કઈ કામ નહીં. ચાલો હાલો સીતારામ બધાને. 8:30 વાગે ગયા હટાણે ને અમે સાયરે ને 2 ભારીઓ વાઢે લીધી. પોતા મારા અધૂરા પીડ્યા. અધૂરા નહીં ટૂંકમાં આજે શરૂઆત જ કરી હતી. જો આ પોતું પડ્યું ને આ ડોલ પડી. પોતું કોરું છે હજી કાંઈ મરી જ નહોતું કર્યું તો પછી સારી લેવા ત્યાં ગાઉં કે એ વાવે નિરાયથી પોતા કરીને હંજવારીઓ કાઢીને ગઈ હતી. પણ જોવો મને ખબર જ હતા કે હું પાછી આવી એટલે જો આ રમસેટ બોલવાની છે એવામાં મારે પાછી હંજવારી કાઢવી કે આમાં ને આમાં પોતા કરી નાખવું. પોવાની 2 દીથી એના હાવ હે ને અણહાર વગરના કરે નાખ્યા. હાવ એવું હે. તમે કેના સમાચાર સાંભળ્યા હતા? કામ આંબલી ઓય આંબલીના પાંદડા કઈ હું તો પવનની આગાહીઓ આપો. જૂના પાંદડા હા પછી ઓલા સોસા કરી છે. સોસા પછી કાતરા આવવાનું ટાણું થાય ને તો આંબલીમાં કઈ વચ્ચે જ નથી કાતરા આવે. કારણ કે આ જૂના પાંદડા ખાતે જાય પછી કોરે પછી ઓલા સોસા આવે ફૂલ ને ફાલ આવે એ પવન હોય ને એટલે આખા એ પછી ઢેગલો થાય. પરવાય કાતરા નહોતા એવા નકરા હે ને કાં કે ખરે પડ્યો તો ફાલ ને ફૂલ ને બધું આવો પવન હોય એમાં કાં પછી રેવા દે કે. એક જ વેરી હાવ્યા હતા મેં આંબલી કરી હતી ને પરવાય હે ને કાતરો કોક કાંક દેખાતો તો એ પર ઉપર હે ને હળે ગયા. બાકી કાતરા કંઈ જોવા જડતા નથી. તો હાલો એ હું ઓહરી પાછી હબાવ ભરાઈ જાય એ પેલા પોતા ઘરે નાખા. ખાલી 9:30 જ હોય ગયા. મલક બધું કામ કરી નાખ્યું ધોઈ હસતા
સાઈડ વાઢે આવ્યા 2 ભારીઓ સવારમાં, પછી આવે ને મેં પોતા કર્યા, પછી હુકાઈ ગયેલ સાઈડના હુકાઈ ગલતા ને જો કે લીલા હે તો ખેતર ખેડવું નથી, બરાબર કાઢ્યા ત્યાં હે ને ઢારિયાને પસવાડે ઊભા કરી દીધા, પૂરા 30-35 પૂરા ઉતા, ઝાઝા ઉતા નહીં, બેયને 3-4 ફેરા થયા. પછી આવે ને થોડાક લુગડા ઉતારતી ધોયા, એવું બધું કામકાજ કર્યું. ને અમારે છે ને આવે મહેમાન હાજોભાઈ આવે માણાવદરથી, અટાણે એ આદિત્યાણાથી આવે, કાલે બાલે ગાય છે આદિત્યાણે, ત્યાં આગળ ફોન આવ્યો હતો. તો મહેમાનીમાં અહીંયા ભજીયાનો પ્લાન ગોઠવા, હમણાં કીધું ને ભજીયા નથી કર્યા, બીજું તો બધું લગભગ કરી લીધું. શાક મારે બનાવવાનું છે, એટલે નામ પણ ભૂલે ગયાનું, ગલકા ને ટમેટાનું. તેલ મૂકી દીધું, ચણાનો લોટ ને તેટલી એ છે ને દરવો જે હે આગળ નક્કી થઈ જાય ને કે ભજીયા જ કરવા, તો પછી દાળ નાખી દે, દાળ તૈયાર જ પડી. મરી મસાલા નાખી દીધા બધા, થોડીક તેલમાં સળે જાય ને તો પછી પાણી નાખી દે. લેવા હાજીના ફૂલ હે, સાજી ને ભજીયા સાજી વગરના મરચાં હે. ઠીક છે. હાલો મારે હાલે ઘંટી સાફ કરવાની, ચણાનો લોટ, ચણાની દાળ દરાઈ ગઈ. હે? ઓકે હાલશે. ભાજી નાખી દીધો ને. હાલો ચા પાણી મૂકી દીધા, પછી મૂકે દાળ આંબલી બાફવા. આંબલીની ચટણી થઈ ગઈ, હેવીમાં નાખી દઈએ, લાજવાબ ચટણી થોડી. બે મિક્સમાં નાખીએ ને તો ઉપર ઘાટી થાય. સ્વાદ અનુસાર ગોળ નાખી દઈએ, ખાંડાઈ નાખે હગીએ પણ ગોળ નાખીએ ને તો સ્વાદ કંઈક અલગ જ આવે ઉપર. ખાંડનું પાણી છે જે લસણ ને મરચાં, ધાણા ઉતારીને ગામમાં અટણ ન હોય રેતણી વાળું એટલે હાલશે. મસ્ત મજાની ચટણી. વાગ્યા 11:30 થયા, લોટ કરેલા ને ત્યાં કાકરી ખાવાનો ટાણું થઈ જાય. રજા પેલા હે ને અગાઉનો લોટ હતો ને એ થોડોક નહીં તો થોડોક જ રેઠે, જો કે નો દર્યો હોત તો હાલો. ને આ હે ને મેં બટેટું ખમણે લીધું, જરાક અગાઉથી ખમણે લીધું, લાલ લાલ થઈ ગયું ભાઈ હે. ને આમાં હે મરચાની કટકી, ધાણા ને એટલે ધાણા ઇગ્નોર કરવાના છે આપણી. ને આમાં છે આપણી કસૂરી મેથી, જે હિયારામાં આપણી હુકવાની ડબલું ભર્યું હતું તો અટાણે એવી કાંઈ આવે ને આનો હા આવે રૂપારો, જે લીલી મેથીનો હાર નો આવે ને એવો આમાં આવે. મેથીનો એની ભાજી કહેવાય, લીલી ભાજીનો હાર નો આવે ને એવો આમાં હા આવે મસ્ત. 2 સપીટીયું નાખીએ ને તો વધે પડે, પાસે બેઠા હોય એની હા આવે ને તો પછી. પણ આ હે ને ઝાઝી ન નાખાય ને કડવી લાગે. ને ડુંગળી છે ને હું મગાવતા ભૂલે ગઈ, નકર ડુંગળીનું ખમણ કરે ને નાખવાનું હતું પણ વાંધો નહીં હાલ. તો આમાં છે લીંબુ નહોતા કે લીંબુ નહોતું. હાલો તો બધા મરી મસાલા જેટલા હાજરમાં ઉતાર એટલા નાખી દીધા. ને આ આપણું બેટર થઈ ગયું તૈયાર ભજીયા કરવા માટે. એક ઘાણવો સડે ગયો ને બીજો ઘાણવો સડે, ને દહીરો બેહે ગયો હીરામણ કરવા. ટ્રેન ઘાણવામાં તો મહેમાન ઘરના બધા સમજે જાય તોય વચ્ચે. હવા 4 વાગે ગયા હટાણે ને અમારે એક મહેમાનને મૂકવા ગયો, હાજો ભાઈ વયા ગયા ને એક મહેમાન આવે હજી, પ્રદીપ આવે પાછો. એની હે ને વેકેશન 6-7-8 તારીખમાં બધા છોકરાને લગભગ ખુલે જાય, પણ આ પાછો ગરમી વધી ને તો એણે 8-10 દિન વધારે રજા આપી.
એટલે આવતો હતો, નકરતા ન આવે. જુનાગઢમાં પાછી ગરમી એટલી પડે ને એટલે ઈ કે 8-10 દિને અમારે રજા વધારાની આપી. તો એ કે હું આવો, હું કહું આવો, મસ્ત વેલકમ. ને અહીંયા હાલે છે લોઢા ઘસવાનું કામકાજ, કાંઈ નહીં છે. નેવરા હોય એટલે અમારે એમાં ટાઈમ દેવાનો. ને શાહ નાખવાનું કામ ચાલુ છે આજે. કાલે પાછા સવારમાં જોડીએ. અટાણે પવન બહુ છે ને, કંટાળો લેવરાવે. ને મામા આવ્યા બેહવા. ને મારે કરવું તો ઘી ગરમ. ટોપિયામાં માખણ નાખી લીધું ને તો લાઈટ વહી ગઈ, જોવો પડ્યું સગડીમાંથી. હે લાઈટ આવે તો મારું કામ થાય. ને આ ચૂલા પાસે બરોબર તો બેઠા જીવું છે ને, ના ઘી ગરમ કરીએ. તાપ ચૂલામાં રહી તો ઘી ગરમ થાય ને, રોટલા બેટાણા માંડ થાય. એ પણ મારા ઘરે મારાથી તો તાપ રહી જ નહીં. ને જમી નવું ઓઢણું પાછું લઈ દીધું માને. કેવું રૂપારું છે કોમેન્ટ કરજો. બપોરે જ લઈ આવી, બપોરે લઈ આવી. ખરા બપોરમાં ગઈ હતી કે મોહોતા ન કરતા તો બરાબર છે ને. તમારે મોહોતા જ કરી નાખો ઝીણા હોય એને. આ પોસી છે રૂપારી ને છે પણ મોટી. તો પછી નવે નવો ડ્રેસ હાવ જૂનો થઈ ગયો, હલકો નીકળ્યો હાવ. તે પણ ઈ લાગટ પહેર્યા જીવો ને ત્રીયો ઈવો થઈ ગયો હાવ. આવ્યો. આ ઘણી આવે, ભૂઠા નહીં પડતા હોય મેમાં. ઈ એક ફેરે વેલો આવે તો ને કઈ આ કા મારા હાટું લેવા. કેના હાટું તું કામ લેવો? મારા હાટું લેવો ને લીંબુ તો પાડે નાખ નો લઈ કઈ કાસાઈ લેતો આવ્યો તો અમારે તો હાલત ત્યાં તું કામ લેવો લેંખ્યું ટી-શર્ટ. તો આ કાલે હે ને લુગડા લઈને આવ્યો પણ મી હે ને મારો જીવ કામ તો મળી ને કપડા દેખાડે ને કોઈ ત્યાં ફોન આવી રાખ્યો ને પર એડિટ કરવા ટાણે કોઈ એડ કર દે એટલે આપ પાસે બીજા દી એડ કરવાનું ટાણે વિડિયો. આ જો આ શર્ટ હે હાલ તે મારી કી થોડા લેવા ગો તો ટી-શર્ટ ને લેંઘ્યું ને લઈને આવ્યો આખી જોડ. એક જ લેંઘી લીધી જો. આ પેન્ટ કા એનું પેન્ટ કબાટમાં જો. આ એક આખી જોડ લે આવ્યો. ન કહું કે લેંઘ્યું ને બે ટી-શર્ટું લે આખી બાઈ ના તે ઉનાળામાં નટાણ સુમાહામાં નાની હાલે પહેરવામાં. તો લેંઘ્યું ટી-શર્ટું તો એની ગમતા ને જો તો એતા જીસના પાટલુંગુર ઉપર પોસા આવે તે વાંધો ને. પેલા કેવા આવતા એ ગોધડા જીવા. હા તો હું જે વાત કરતી હતી તો ફાઇનલી અમારે મહેમાન પૂછે ને આ છે ને અમારે તમે જોતા જ હે વિડીયામાં 2-3 દીથી એના લોઢા ગરમ કરે ને કામકાજ હાલે છે આ રીતના. કાલે જો આ ઓલું બુશિંગનું કામ જે કર્યું હતું ને બેવડા વાર દીધા હતા ને ઓગરાવે નાખ્યા હતા એનું આજ કામ વ્યવસ્થિત થાય છે. પાછું આ ઠપકાય ઓલો ઠપકાય હેઠે હરિયો આ ગરમ હે ઈ ની ઓહો આ અંદર ઓલા હે ને ઈ લોખા પાડવા હું ઈ કાંકે હેઠેથી ઠપકાય તારે હાવ અંદર જવા દેવું હોય તો હરિયો ને લાઈટ આવે ગઈ તો મારે થાય ઘી ઊનું માખણમાં છે ઘી. 3:30 વાગ્યાનું ટોપિયું મૂક્યું તો લાઈટ હોત તો અટાણે થેગું 4:30-4:45 થઈ ગયા. ઓલી દુકાન ખોલે ન બેઠા હોય ને સામાન પડ્યો એવી અણહાર આવે અમારે અટાણે ઓહરીમાં. હાથ ભાઈ ગયા અટાણે
ને પવન તો હમણાં આગાહી છે એ પ્રમાણે આવે છે ઠાવકો. ને અમારે જે કામ હતું ને એ કમ્પ્લીટ થઈ ગયું. ઓળણી હજાવે તૈયાર રાખી દીધી કમ્પ્લીટ, બુશિંગ બદલાવ્યા અને આ તે ઘણું બધું કર્યું. ઓળણી એ જો કે અહીં કાઠ ખાઈ ગઈ છે કારણ કે એમી લીધી હતી જૂની ને એની થઈ ગયા 4 વરસ. એની કોઈ જાણે કેટલાક વરસ વાપરીએ અમો કર્યો ને આ એટલું ફ્રી કર્યું ને આ બુશિંગ ચડાવ્યા ને આ શેનું ફ્રી કર્યું ને હે ને ડીઝલ ઘટાઈ ઉતર્યું. કાલે પાછું ડીઝલ લેવા લઈ ને પછી આમાં હે ને ડીઝલમાં એકાદું પલારે ઠાવકું થઈ ને અહીંયા હે ને સફાઈ અભિયાન આલે. સફાઈ અભિયાન આ પટકો આ સુધી પૂગે જાય ની તો આ ઢગલો ન થાય પાણી. હા સાઈ છોડાવે છે તો એના કરતા તો એટલું ખુદે નાખ્યું હોય તો ન હાલે. તો ઊંડો ખાડો થતો થાય. તો નળી ટૂંકી થાય, હજી મોટી જોઈએ. નળી હજી ટૂંકી થાય. જો એક થોડું કામ આવે છે ને આમાં આ તમે સિમેન્ટ નાખે ને આવતી તો તે નથી એ તો હલે નહીં હો, એમાં અમે કામ હબાવ કરી નાખ્યું. તમે ટ્રાય કીધી કાણી તો સિમેન્ટથી પેક કરો. બધા ત્યાં થોડો પટકો પકાઈ જાય ને હા તો આમાં ચડાવે પછી હમણાં તો આ છે ને પાંદડા હોય છે. આ ગુલાબ ફોમો નથી કરતા. એ જો એને મને યાદ આવી માફી કરના હાલ. રેડી? લીમડામાં તમે લીંબોરિયા ત્યાં જોયા અહીં આ કપૂરિયા જોયા. આમાં લીમડામાં કપૂરિયા આવ્યા. આ બાપો હે ને લઈ આવ્યા લુરખા વાડી કાંક 2 વાગ્યા હતા ને નથી. અમુક છે ને સી હાવ કાસા હે ને અમુક આ પાકે ગા એ ઓલા થઈ ગયા હાવ બહુ જ સુકાઈ ગયા. પાણી વગરના હે ને સુકાઈ ગયા. જો આ પાકે ગા ને એ ઘડ્યું થઈ ગયું.